રાજકોટ પૂજિત રૂપાણી ટ્રસ્ટના વિદ્યાર્થીઓ નીટ અને એડવાન્સમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે। એટલું જ નહીં, આ વિદ્યાર્થીઓને આશીર્વાદ દેવા ખુદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાજર રહ્યા હતા। આ તકે તેઓએ વિદ્યાર્થી સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે જ્ઞાન પ્રબોધિની યોજના અંતર્ગત પૂજિત રૂપાણી ટ્રસ્ટના વિદ્યાર્થીઓ સફળતાના સર્વોચ્ચ શિખર સર કરી રહ્યા છે। આનંદની વાત એ છે કે ટ્રસ્ટે પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટે જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટ જે ચાલુ કર્યું ને અમારી એક ખૂબ ઈચ્છા પણ હતી કે આમાંથી જે જરૂરિયાત ગરીબ પરિવારના બાળકો એને ભણાવીને આઈઆઈટી, આઈઆઈએમ, આઈએએસ, આઈપીએસ થાય તો એ આખું પરિવાર ખૂબ ઊંચો આવે। આ વખતે જે રિઝલ્ટ આવ્યું છે એમાં લગભગ અમારા 5 બાળકો આઈઆઈટીમાં જશે અને નીટમાં પણ ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે, એટલે મેડિકલમાં પણ લગભગ 6 બાળકો જશે। અત્યાર સુધી જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટ અંતર્ગત 374 બાળકો અલગ અલગ વર્ષોમાં લાભાર્થી બન્યા છે અને એમાંથી લગભગ મેડિકલ ને એન્જિનિયરિંગમાં 88 બાળકો એ પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી કર્યું અને 64 બાળકો ડૉક્ટર બન્યા છે। એટલે આ રીતે એક સફળ પ્રયોગ જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટ દ્વારા થઈ રહ્યો છે અને ભગવાનની કૃપાથી આ જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટ દર વર્ષે એ રેગ્યુલર ચાલે છે અને એક સારું એવું પ્લેટફોર્મ હોશિયાર, તેજસ્વી, જરૂરિયાત અને ગરીબ બાળકો માટે આ ટ્રસ્ટે બનાવ્યું છે। એનો લાભ બાળકો લઈ રહ્યા છે।